પણ પૂછવું છે કે આપણે શિવનો જળાભિષેક કરીએ, એમને દૂધ ચડાવીએ, જળ ચડાવીએ, કાળા તલ ચડાવીએ, એટલે આની પાછળ કોઈ પૌરાણિક કથા છે કે એનો કોઈ મહિમા છે? સાયન્ટિફિક રીઝન પણ છે અને પૌરાણિક કથા પણ થોડું ખરી. બંને સમજાવો. બંને કહું તમને. પૌરાણિક મહત્વ એ છે કે શિવજીએ જ્યારે સમુદ્ર મંથન વખતે સૌથી પહેલાં ઝેર નીકળ્યું હોય, સામાન્ય આપણના જેવાને શીખવાડવા માટે જ છે કે કોઈ પણ કાર્ય તમે ચાલુ કરો તો પહેલાં ઝેર જ નીકળે. કોઈ પણ કામ તમે ચાલુ કરો ત્યારે સૌથી પહેલી નેગેટિવિટી જ આવે. લોકો ખરાબ કહેતા હોય, કોઈ તમને યશ ના મળે, આ તે આ ઝેર જ છે. એનું નામ કાલકૂટ ઝેર કહેવાયું હતું. પ્રભુએ પીધું. એ પીનારું બીજું કોઈ તૈયારી ના બતાવી, શિવજીએ. હવે શિવજીએ કાલકૂટ પીધું, એના કારણે જ ગરમી ઉત્પન્ન થઈ, પ્રચંડ ગરમી. ઝેરમાં ગરમી બહુ હોય તો એ ગરમી ઉત્પન્ન થઈ એટલે દેવતાઓએ પછી એમની ઉપર જળ વરસાવ્યું. હવે એ સમય બરોબર આજે આપણે જેને શ્રાવણ મહિનો કહીએ છીએ એ મહિનો હતો કે જ્યારે દેવતાઓએ ઘડાના ઘડા જળ એમની ઉપર નાખ્યું. અને આમ પછી એ ચાતુર્માસ કહેવાય, વસ્તુ અલગ છે. તો એ આ સમય કે જ્યારે પ્રભુ ઉપર જળ વરસાવવામાં આવ્યું કે પ્રભુને ઠંડક મળે. કારણ કે કાલકૂટ વિશે એટલે જ ભગવાન ગળામાં સર્પ ધારણ કરે. કારણ કે સર્પને પોતાને ભલે અંદર ઝેર હોય પણ સર્પનું શરીર ઠંડુ બનાવ્યું છે, એનું લોહી ઠંડુ હોય. તો એટલા માટે પ્રભુ ગળાની અંદર વાસુકીને ધારણ કરે. બીજી વસ્તુ એ કે સાયન્ટિફિકલી એનું બહુ મહત્વ છે કે શિવલિંગ જે વસ્તુ છે ફક્ત શ્રી વિગ્રહ એટલે મૂર્તિ. એ શિવજીની ફક્ત એક મૂર્તિ નથી. તમે આ જો અણુ રિએક્ટરો જાણતા હો, આપણે એટોમિક રિએક્ટર્સ, તો એના જે ગુંબજો હોય એ એક્ઝેક્ટ એનો આકાર શિવલિંગનો જ હોય છે. હવે એ મૂળમાં આપણા પિરામિડ્સ આપણે જોઈએ તો પિરામિડ પણ કોસ્મિક એનર્જીને પોતાની અંદર ગ્રહણ કરતા હોય. ગ્રીક લોકો કરતાં પણ ભારતીય જે ઋષિ મનીષીઓ હતા એ વધારે હાઈલી ઇન્ટેલિજન્ટ પ્રજા હતી. આજે શિવ સ્વરૂપમાં દરેક જગ્યાએ ગામ ગામ ઠેર ઠેર શિવ મંદિરોની સ્થાપના કરી. તમે જોતા હશો કે વિષ્ણુના સ્વરૂપોના મંદિરો ઓછા હોય, કારણ કે વિષ્ણુના સ્વરૂપો મૂર્તિ સ્વરૂપ હોય. એમને 2 હાથ 2 પગ, ચક્ર, શંખ ચક્ર, માતાજી હોય બાજુમાં. તે શિવજી માટે એવું બધું આવશ્યક નથી. તમે એક શિવલિંગ મૂકો, મૂળમાં જે આખું જે શિવલિંગ હોય ને એનો 1/3 ભાગ હોવું જોઈએ ઉપરની, આપણે પિંડ કહીએ એને, ઉપરની જે પિંડી હોય એની સાઈઝ 1/3 હોવી જોઈએ. ઓકે. ટોટલનું જો તમારે 9 આવતું હોય તો ઉપરનો ભાગ કેટલો હોવો જોઈએ? 3 હોવો જોઈએ. આ 9 સેન્ટીમીટર હોય તો પેલું 3 સેન્ટીમીટર, આ 9 મીટર હોય તો પેલું 3 મીટર હોવું જોઈએ. હવે આનું સાયન્ટિફિક બહુ મહત્વ છે. હવે આની ઉપર જો તમે તલ ચઢાવો તો તલ ખરેખર લોકો ઉપર ચઢાવે છે, ખોટું છે. શિવલિંગના મૂળમાં 3 ભાગ હોય. સૌથી નીચેનો જો ભાગ હોય એ બ્રહ્માજી કહેવાય. વચ્ચે જ્યાં આડો ભાગ છે ને આધાર કહીએ આપણે, એ ભાગ શ્રીહરિ વિષ્ણુનો છે. અને ઉપરનું જે પિંડ છે એ શિવ તત્વ છે. એટલે શિવજીમાં એકચ્યુઅલી આપણે જે શિવલિંગ જોઈએ છે એમાં 3 વસ્તુ સમાહિત છે. હવે આ જે ઉપરનો જે ડોમ જેવો આપણે આકાર જોઈએ છે કે જે અણુ રિએક્ટરો જેવો હોય, એની ઉપર પાણી જ્યારે તમે નાખો અને એ પાણી એ આકાર ઉપરથી જ્યારે વહીને પછી આવે તો એની અંદર એક અલગ પ્રકારની એનર્જી હોય. એટલા માટે તમે બીજા બધા ભગવાનોની જોશો કે આખી પ્રદક્ષિણા થાય, શિવજીની ના થાય. તમારે એક આ બાજુથી જવું પડે ને બાકીની આમ જઈને કરી આવવી પડે. એને ઓળંગવું બહુ, કારણ કે એની અંદરથી જે વાઇબ્રેશન્સ નીકળતા હોય એ આપણા શરીરના પ્રજનન તંત્ર, કારણ કે જ્યારે તમે કોઈ વસ્તુનો ક્રોસ કરો એટલે બહુ સ્વાભાવિક છે એ જળની ઉપરથી તમારા 2 પગના વચ્ચેનો ભાગ એટલે પ્રજનન તંત્ર વાળો ભાગ જવાનો. તમે જો 100 પ્રદક્ષિણા કરો, 150 પ્રદક્ષિણા, જે પણ નિયમ હોય એ પ્રમાણે જો તમે ત્યાંથી જાઓ તો એના જે વાઇબ્રેશન્સ કે એ જે એની અંદરથી નીકળતી હોય, કારણ કે પેલા ડોમ શેપ ઉપરથી આવેલું પાણી છે, એ તમારા પ્રજનન તંત્રને નુકસાન કરે. તમારા શરીરના ઘૂંટણો, આ જેટલો ભાગ એના કોન્ટેક્ટમાં આવે એ દેખાય નહીં, એ સૂક્ષ્મ તંતુઓ, પણ એના કારણે તમને નુકસાન થઈ શકે. મૂળ કારણ એનું સાયન્ટિફિક છે કે એને ઓળંગાય નહીં, કે શિવ નિર્માલ્યને ઓળંગવું ના જોઈએ. બીજા બધાની આખી પ્રદક્ષિણા